નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો શું ખેડૂતોને પાક નિષ્ફળ જવા પર વીમો મળશે? આગામી 4 દિવસ બેંકો બંધ રહેશે, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ થશે, 2 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફી અંગેની જાહેરાત, નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ, લાખો ખેડૂતોને થશે ફાયદાઓ, સબસિડી અંગે ટૂંક સમયમાં નિર્ણય, પાક ધિરાણ લોન માફ થશે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, જનધન ખાતા ધારક, ક્રેડિટ કાર્ડ ને લઈને મહત્વના સમાચારો, 16મો હપ્તા માટે 31 જાન્યુઆરીને લઈને મહત્વની માહિતીઓ। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર સામે આવી ગયા છે તો તેમની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેમાં બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનામાં લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટી વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં તમામ સભ્યોને અંગૂઠાની છાપ લેશે, જેમના નામ રેશન કાર્ડમાં લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરના એક સભ્યનું રેશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યનો અંગૂઠા વડે રેશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યના અંગૂઠા લેવાની એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી ક્રમશઃ કામ ચાલશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુવિધા પણ તૈયાર કરી દેવામાં આવી રહી છે, જેમાં નવા સભ્યોના અંગૂઠાની છાપ પછી દર મહિને રેશન આપવામાં આવશે। કરીએ તો 16મા હપ્તા માટે 31 જાન્યુઆરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધી પોતાનું ઈ-કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ક્રિય બની જશે। ખેડૂતો વધુમાં વધુ આ યોજના લાભ મેળવી શકે છે, તેમના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પની પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ CSC અથવા તો ઈ-મિત્રની મદદથી અરજી કરી શકે છે। 16મા હપ્તા મેળવવા માટે ખેડૂતોને 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી કરાવવું જરૂરી રહેશે। જો તમે 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી નથી કરાવતા તો તમને 16મો હપ્તો નહીં મળે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે। સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતોએ આ માટે યોજનામાં રોકાણ કરાવવું જરૂરી છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નથી મળતું, પરંતુ બમણા પૈસા પણ મળે છે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે। પોસ્ટ ઓફિસમાં જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો। મિત્રો, ત્યારબાદના આગળના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો આગામી 4 દિવસો બેંકો બંધ રહેશે। 25 જાન્યુઆરીથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે। યુપી અને તમિલનાડુમાં 25 જાન્યુઆરીએ હઝરત અલી જયંતીના કારણે બેંકો બંધ રહેશે, તેમજ ગણતંત્રના દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ પણ સમગ્ર દેશભરમાં બેંકો બંધ રહી હતી। ત્યારબાદ મહિનાના ચોથા શનિવાર હોવાના કારણે દેશભરની બેંકો પર રજા રહેશે અને રવિવારે પણ બેંકો બંધ રહેશે। બેંકમાં કામકાજ સમયસર પૂર્ણ કરી દેવા નહીં તો અટકાઈ જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ક્રેડિટ કાર્ડને લઈને તૂટ્યો છે રેકોર્ડ। જાણો, બેંકો દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 10 કરોડની નજીક પહોંચી ગઈ છે। ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ 19 લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા। RBIના ડેટા અનુસાર ડિસેમ્બરમાં બેન્કિંગ સિસ્ટમ કુલ 9.79 કરોડ ક્રેડિટ કાર્ડ હતા। 2023માં 1.78 કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા। ખાનગી ક્ષેત્રમાં HDFC બેંક ક્રેડિટ કાર્ડમાં ઇસ્યુ કરવામાં ટોપ પર છે। મિત્રો, ત્યારબાદના આગળના સમાચારની અંદર 2 લાખ સુધીની સંપૂર્ણ લોન માફી અંગેની જાહેરાત, ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક
ખેડૂત છે તે ખાતેદારના 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તેવી માહિતી મળી રહેલ છે. જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી છે. સરકારી અહેવાલ અનુસાર અને ઠરાવોને જોતા આવનારા બજેટ 2023માં ખેડૂત દેવા માફી અંગેની જાહેરાત થઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સબસિડી અંગે ટૂંક સમયમાં જ નિર્ણય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં કહ્યું છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે. ટૂંક સમયમાં સરકાર આ બાબતે નિર્ણય લેશે. સૌ લોકોને રામલલાના દર્શન કરવા ઉત્સાહમાં છે. વિશ્વાસ છે કે દેશમાં અનેક નાગરિકો અયોધ્યા દર્શન કરી શકે છે. વધુમાં ગુજરાતમાંથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓને પણ સંખ્યા વધશે. તો GSRTC પર અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારધારણા કરી રહી છે સરકાર. રેલવે દ્વારા પણ ટ્રેનો દોડવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. નવા વર્ષ પર મધ્યમ વર્ગની મોદી સરકારની મોટી જાહેરાત. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનાર રોકાણકારોને મોદી સરકાર નવા વર્ષની મોટી ભેટ આપી રહી છે. સરકારે નાણાકીય વર્ષ 2023-24માં ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર 8%થી વધારીને 8.2% કર્યો છે. તેમણે જણાવ્યું છે કે PM મોદીએ તેમનો પ્રથમ કાર્યકાળ છોકરીઓ માટે સુકન્યા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક માતા પિતાએ 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદાઓ. ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. હવે DAP ખાતરની થેલીમાંથી વધુ સબસિડી મળશે. જણાવી દઈએ કે DAP ખાતરની થેલીમાં પહેલાં 40% સુધી સબસિડી મળતી હતી. હવે ખેડૂતોને ખાતરની થેલી પર ખૂબ જ ઓછી કિંમતે મળશે. એટલે કે ખેડૂતોને એક બોરી પર 500 રૂપિયાનો નફો મળશે. તો હવે 1200 રૂપિયાનો નફો પણ મળી જશે. એટલે કે 2400 રૂપિયાની કિંમતની બેગ પર 1200 રૂપિયા મળશે. આ રીતે DNP ખાતરમાં ખેડૂતોને મોટી આગળના સમાચાર. હવે આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. તેમાં તમને મળશે લોન. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવે છે. PM સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયમાં ઉપયોગ લેવા માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 સુધીની લોન સહકારી બેંક તમને આપી રહી છે. જ્યારે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર ભણવાનો રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. માત્ર 450માં ગેસ સિલિન્ડર. નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. BPL કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓ તેમનો લાભ મળશે. જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસના બાટલા 925 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $80ની આસપાસ છે. થોડા દિવસો પહેલાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કંપની પ્રતિ બેરલ $75થી પણ ઓછી કિંમતે થઈ ગઈ હતી. જ્યારે ભારતીય બાસ્કેટની કિંમત પણ લાંબા સમય સુધી પ્રતિ બેરલ 80 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં દેશની નરેન્દ્ર મોદી સરકાર ઉનાળામાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં ભારતીય ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરે તેવી વિચારધારણા કરી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતા ધારકોને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતા ધારકોને 30,000 રૂપિયાનું સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળે છે. આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો તેમને 1 લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે. એટલે કે 1,30,00,000નો છે તે લાભ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. 60 વર્ષ પછી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવારો માટે મહત્વની પેન્શન યોજના. 60 વર્ષથી વધુ પતિ પત્ની તમામ પુરવરા ઓનલાઈન અપડેટ કરીને મળી જશે.
જ્યારે પતિ અને પત્નીને ભરેલા પ્રીમિયમનું પૂરેપૂરું રકમ સાથે 18,300 વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે બેંક ખાતામાં જવું પડશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો શું ખેડૂતોને પાક નિષ્ફળ જવા પર વીમો મળશે? દેશભરમાં લાખો લોકોને મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને પાક આખરે આપણા રસોડાએ પહોંચાડે છે. ઘણીવાર એવું થાય છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિ જોવાના કારણે વિવિધ કારણોસર નાશ થાય છે. તે માટે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. તો ખેડૂતોને શું પાક વીમા કવચ મળશે, એટલે કે પાક વીમો મળશે? મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવી રહ્યા છે મહત્વના સમાચાર, જેમાં ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે ખેડૂતોને છે તે પાક ધિરાણ લોન માફ કરો. ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે. મિત્રો, ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઈ રહ્યા છો તો તમને હવેથી 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકારે નવા વર્ષ માટે મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યની દિશા નિર્દેશ પર દેવાઈ રહી છે. 1 ફેબ્રુઆરીથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફતમાં અનાજની સુવિધા મળશે. આમાં મહત્ત્વની વાત તો એ છે કે તેમને આખું વર્ષ મફતમાં અનાજનો ફાયદો થઈ જશે. આમાં તમને જણાવી દઈએ કે કોને કોને 35 કિલો મફત અનાજ મળશે.